CSMA CD and લાસ્ટમાં CSMA CA બરાબર. તો આ શેના માટે છે? કોલિઝન ડિટેક્શન માટે બરાબર. તો આ તો બધા નોટેશન તમને ખ્યાલ જ છે. તેમ છતાં શું હોય છે, આ અમુક પોર્શન જે છે તે તો બધા આપણે જે આગળ અલ્ગોરિધમ જોયા હતા તેના અંદરથી પ્રોટોકોલના અંદર સેમ જ છે. તો શું હોય છે જનરલી આ પર્ટિક્યુલર સ્ટાર્ટ તો કરવું પડે. કે શું હોય છે CSMA CD કે CSMA માં જોઈએ તો નંબર ઓફ એટેમ્પ્સ કે પર્ટિક્યુલર ફ્રેમ કેટલી વાર પર્ટિક્યુલર નોડે સેન્ડ કરી છે. તો ઇનિશિયલી તો શું એક પણ એટેમ્પ ના હોય તો કે શું હોય 0 હોય બરાબર. એ શું ઇન્ડિકેટ કરે નંબર ઓફ એટેમ્પ્સ. પછી આપણે શું જોયું હતું એપ્લાય વન ઓફ ધ પર્સિસ્ટન્ટ મેથડ. તો એમાં 3 મેથડ હતી, વન પર્સિસ્ટન્ટ, નોન પર્સિસ્ટન્ટ એન્ડ પી પર્સિસ્ટન્ટ બરાબર. તો વન પર્સિસ્ટન્ટમાં શું હતું, કન્ટિન્યુઅસલી સેન્સ કરે જ્યારે આઈડિયલ મળે ત્યારે પર્ટિક્યુલર લિંક જ્યારે આઈડિયલ મળે ત્યારે પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ કરે નોડ. નોન પર્સિસ્ટન્ટમાં શું એકવાર સેન્સ કરે આઈડિયલ નથી, રેન્ડમ અમાઉન્ટ ઓફ ટાઈમ માટે વેઇટ કરે, સેન્સ કરે આઈડિયલ નથી, પાછું સેન્સ કરે જ્યારે પણ આઈડિયલ મળશે ત્યારે એ શું કરશે ફ્રેમ સેન્ડ કરશે. પી પર્સિસ્ટન્ટ શું હોય છે, વન પર્સિસ્ટન્ટ અને નોન પર્સિસ્ટન્ટના જે એડવાન્ટેજીસ હોય છે તેનો યુઝ કરે. પછી શું હોય છે કે આ જે આપણે પર્સિસ્ટન્ટ મેથડ યુઝ કરી તેના બેઝ પર શું ટ્રાન્સમિશન કરે બરાબર. જો થાય તો શું કે ડિટેક્ટ કરે કે કોલિઝન થયું છે કે નથી બરાબર. જો કોલિઝન નહીં થાય તો શું એનો મતલબ શું થાય કે ફ્રેમ સક્સેસફુલી રિસીવર સાઇડ પહોંચી ગઈ છે. જો કોલિઝન થાય બરાબર, જો કોલિઝન ડિટેક્ટ થાય તો શું કરે જામિંગ સિગ્નલ સેન્ડ કરે અને નંબર ઓફ એટેમ્પ્સ જે હશે જે ઇનિશિયલી 0 હતું તો તે શું કરશે ઇન્ક્રીઝ કરશે. બીજો એક આપણે વેરિયેબલ લઈએ છીએ શું કે નંબર ઓફ એટેમ્પ્સ જો 15 કરતાં વધી જાય તો આપણે શું ટ્રાન્સમિશન અબોર્ટ કરવાનું છે. જો એના કરતાં 15 કરતાં નાના ઓછું હોય નંબર ઓફ એટેમ્પ્સ તો શું આપણે આ જે ઇક્વેશન છે આ 2k-1 તો તેના અંદર શું કેની વેલ્યુ મૂકશું પુટ કરશું. હરેક વખતે શું જેટલી વાર ફેલ થશે ટ્રાન્સમિશન બરાબર કોલિઝન થશે તો કેની વેલ્યુ શું ઇન્ક્રીઝ થશે. ફર્સ્ટ ટાઈમ 0 હતી પછી 1 થઈ 2 થઈ 3 થઈ બરાબર. તો એના બેઝ પર શું આરની વેલ્યુ સિલેક્ટ કરશે. બીજું શું આપણી પાસે શું હોય છે પ્રોપોગેશન ટાઈમ હોય છે, મેક્સિમમ પ્રોપોગેશન ટાઈમ. તો આમાંથી જે આરની વેલ્યુ મળશે તેને મલ્ટીપ્લાય કરશું ને એ જેટલો સમય મળશે આરનું મલ્ટિપ્લિકેશન તેટલા સમય માટે શું કરશે વેઇટ કરશે બરાબર. તો આ રીતના શું જે કમ્પેરેટિવલી જે આપણે અલોહા જોયું હતું તેના કરતાં શું આમાં કોલિઝન ઓછું હોય છે એટલે શું થાય થ્રુપુટ વધારે હોય છે. એ જ પ્રમાણે શું હોય છે CSMA બરાબર. તો CSMAમાં શું હોય છે આ અલગ અલગ કોન્સેપ્ટનો યુઝ થાય છે, ઇન્ટરફ્રેમ સ્પેસ, કન્ટેન્શન વિન્ડો એન્ડ એકનોલેજમેન્ટ બરાબર. તો એનો ડાયાગ્રામ છે. તો આમાં પણ શું હોય છે નંબર ઓફ એટમ ઇનિશિયલી 0 હોય છે બરાબર. પણ જો આઈડિયલ ચેનલ મળે સર અવાજ કટ થાય છે. એક મિનિટ એકચ્યુઅલી મારામાં ફૂલ સિગ્નલ છે. આવે છે હવે? હેલો વોઇસ કટ થાય છે સર. એક જ મિનિટ હું ચેક. હેલો આવે છે હવે અવાજ પ્રોપર? હેલો યસ સર. યસ સર. તો આ ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું છે બરાબર. તો બ્રીફલી ડિસ્કસ કરી લઈએ બરાબર. શું હોય છે ઇનિશિયલી નંબર ઓફ એટેમ્પ્સ 0 હોય છે બરાબર. તો આ અવોઇડન્સ છે. પેલું શું હતું ડિટેક્શન, તેમાં પર્સિસ્ટન્ટ મેથડનો યુઝ થતો હતો બરાબર. આ શું છે CSMA CA છે. પેલું શું હતું આગળનું CSMA CD હતું. તમારે શું આઈડિયલ ચેનલ આઈડેન્ટિફાઈ થશે તો બી શું કરશે કેટલા અમાઉન્ટ માટે વેઇટ કરશે ઇન્ટરફ્રેમ સ્પેસ જેટલા ટાઈમ માટે શું કરશે વેઇટ કરશે. પછી શું કરશે પાછું ચેક કરશે કે હજુ પણ ચેનલ આઈડિયલ છે. જો આઈડિયલ હોય તો શું કરશે આ જે ઇક્વેશન છે આ 2k-1 એ તો હશે જ. તો તેના અંદર શું વેલ્યુ પુટ કરશે બરાબર.
બીજું શું હોય છે, આપણી પાસે કન્ટેન્શન વિન્ડો હોય છે, બરાબર. તો જે આરની વેલ્યુ મળશે તેટલા સ્લોટ્સ માટે શું કરશે, વેઇટ કરશે, પછી પર્ટિક્યુલર ફ્રેમ સેન્ડ કરશે. કેમ આ આઈડિયલ ચેનલ હોય તો પણ વેઇટ કરે છે, કારણ કે એ જ્યારે સેન્સ કરે છે ત્યારે કોઈ પર્ટિક્યુલર નોડે ફ્રેમ સેન્ડ કરી નથી એવું એને લાગે, પણ એના આગળ જે નોડ હશે તો તેણે મે બી ફ્રેમ સેન્ડ કરી હોઈ શકે. તો એના લીધે શું કે આ શું કે ભલે ને આ ચેનલ આઈડિયલ હોય તો પણ શું એ ઇન્ટરફ્રેમ સ્પેસ ટાઈમ માટે શું કરશે, વેઇટ કરશે, બરાબર. પછી જો આઈડિયલ હોય તો શું કરશે, આની વેલ્યુ સિલેક્ટ કરશે, બરાબર. આ ઇક્વેશન 2k-1 તે શેના પર ડિપેન્ડન્ટ હોય છે, આ નંબર ઓફ આઇટમ્સ પર, બરાબર. એટલા સ્લોટ્સ માટે વેઇટ કરશે, પછી શું કરશે, ફ્રેમ સેન્ડ કરશે. ફ્રેમ સેન્ડ કરી દીધી પછી શું ટાઈમ આઉટ પીરિયડ માટે શું કરશે, વેઇટ કરશે. શેના માટે, સક્સેસફુલ ટ્રાન્સમિશન થયું છે કે નહીં તેના માટે. એ કઈ રીતના ખબર પડશે સક્સેસફુલ ટ્રાન્સમિશન, એકનોલેજમેન્ટ રિસીવ થાય છે કે નહીં તેના પર. જો એકનોલેજમેન્ટ રિસીવ થાય, બરાબર, તો શું ટ્રાન્સમિશન સક્સેસફુલ થયું. જો નહીં થાય તો શું થાય, કેની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, નંબર ઓફ આઇટમ્સ. ના જે લાસ્ટમાં જોયું કે શું મેક્સ 15 રાખે છે, જો એના કરતાં વધી જાય તો શું કરશે, એબોર્ટ કરશે ટ્રાન્સમિશન, નહીં તો પાછી પ્રોસેસ રિપીટ કરશે, બરાબર. તો આ શું હતું, આપણે શું જોયું, અલોહા, તેના અંદર પ્યોર અલોહા, સ્લોટેડ અલોહા, પછી સીએસએમએ, સીએસએમએ સીડી, સીએસએમએ સીએ, બરાબર. તો હવે શું નવું યુનિટ નેટવર્ક લેયર તો જ છે, બરાબર. તો તમે આ વર્ડ સાંભળો હશે, શું આઈપીવી, આઈપી એડ્રેસ, બરાબર. તો આઈપી એડ્રેસના અંદર શું છે, બે કેટેગરીઝ છે, IPv4 એન્ડ IPv6, બરાબર. તો IPv4 જે હોય છે તે 32 બિટ્સ હોય છે, 32 બીટનું એડ્રેસ હોય છે. 32 બિટ્સ એટલે સમજો છો ને, બિટ્સ કોને કહીએ છીએ આપણે, આજે 01 હોય છે, રોલ નંબર 45, એક વીકની એબસેન્ટ મૂકવામાં આવશે, બરાબર. આજે હોય છે તેને શું કહીએ છીએ આપણે, બિટ્સ કહીએ છીએ, 01. આપણો જે પણ ડેટા હશે તે બાઇનરી ફોર્મમાં હશે, બરાબર. તો કેટલા બિટ્સ હોય છે IPv4માં, 32 બીટ, બરાબર. જ્યારે IPv6 કન્સિડર કરશું ત્યારે તેમાં કેટલા બીટ હોય છે, 128 બીટ, બરાબર. તો આમાં મેક્સિમમ આઈપી એડ્રેસ કેટલા પોસિબલ છે, 232, બરાબર. જેટલા બીટ્સ છે તેટલી પોસિબિલિટી થઈ શકે. આ ટુ કેમ લઈએ છીએ આપણે, કારણ કે નંબર ઓફ પોસિબલ વેલ્યુ કેટલી છે, 0 અથવા 1, એટલે 2 ના ટોટલ કેટલા બીટ્સ છે, 32, બરાબર. તો ને બીજું શું છે, IPv6 કન્સિડર કરશું તો તેમાં કેટલા હોય છે, 128 બીટ. તો નંબર ઓફ પોસિબલ ડિફરન્ટ યુનિક આઈપી એડ્રેસ કેટલા હશે, 2 128, બરાબર. તો એ આપણે જોશું શું કેમ IPv6 ની જરૂર છે તે, બરાબર. તો શું કહે છે, an IPv4 address is a 32-bit address that uniquely and universally defines the connection of device, બરાબર. કે જ્યારે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હો ત્યારે તમારા પીસીને યુનિકલી આઈડેન્ટિફાઈ કરે, કારણ કે કોઈ એક જ સમયે બે પીસીના આઈપી એડ્રેસ સેમ હોતા નથી. કોઈ બે પીસી, રાઉટર, મોબાઈલ, તમે જે પણ કન્સિડર કરો તો તેના આઈપી એડ્રેસ સેમ હોતા નથી, બરાબર. એ 2 નંબરની વાત છે કે બધા સોફ્ટવેર હેકિંગ ટૂલ ને બધા અવેલેબલ છે, બરાબર. પછી બીજું શું આવી શકે, પ્રાઇવેટ આઈપી એડ્રેસ થી પણ જોશું, બરાબર. પણ મેઇન કોન્સેપ્ટ શું છે, કોઈ એક સમયે જ્યારે તમે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવ તો બે મશીનના આઈપી એડ્રેસ સેમ હોતા નથી. તો એ શું કરે, આઈપી એડ્રેસ શું કરે, પર્ટિક્યુલર પીસી, રાઉટર, મોબાઈલને શું યુનિકલી એન્ડ યુનિવર્સલી ડિફાઇન કરે, બરાબર. તો એન IPv4 એડ્રેસ ઇઝ અ 32 બીટ લોંગ, બરાબર. 32 બીટનું છે. બીજું શું, યુનિક એન્ડ યુનિવર્સલ છે. તો ધ એડ્રેસ સ્પેસ ઓફ IPv4 ઇઝ, આટલા એડ્રેસ થાય ટોટલ. તમે જ્યારે 232 કરશો, બરાબર, તો એની વેલ્યુ શું આવશે, આ વેલ્યુ આવશે, બરાબર. તો વર્લ્ડમાં આટલા આઈપી એડ્રેસ પોસિબલ છે. જો આટલા પીસી કે નોડ્સ કે મોબાઈલ્સ કનેક્ટેડ હોય તો યુનિકલી આઈડેન્ટિફાઈ થાય, બરાબર. પણ હવે શું કે ઘણા બધા સ્ટુડન્ટ બે મોબાઈલ ફોન યુઝ કરતા હોય ને બીજું શું છે કે
પોપ્યુલેશન બી વધે છે, બરાબર, ને બધા હરેક કન્ટ્રીમાં બધા મોબાઈલ ને ઇન્ટરનેટનો યુઝ કરે છે. તો એ જે ગ્રોથ છે, બરાબર, ડિવાઇસીસનો, તેના અકોર્ડિંગ શું આ એડ્રેસ છે તે ઓછા છે, બરાબર. આ જે છે, આ નંબર જે છે તે ભલે તમને લાજ લાગે પણ વર્લ્ડ યુનિવર્સના પ્રમાણે શું આ ઓછા છે. તો એના માટે શું બીજા આઈપી એડ્રેસની જેને વધારે રેન્જ હોય તેવા એડ્રેસની જરૂર પડી. એના માટે શું 128 બીટનું શું IPv6 કર્યું, બરાબર. તો આના અંદર પોસિબલ કેટલા થશે? 2 to 128. આ કેટલા છે? 2 to 32. 2 to 32 એટલે આટલા એડ્રેસ થશે. પણ જ્યારે તમે 2 to 128 કન્સિડર કરશો તો આ ફ્યુચર રિક્વાયરમેન્ટને પણ પૂરી કરશે. ખ્યાલ આવે છે શું કહું છું? હલો. યસ સર. યસ સર. એટલા માટે શું હવે જનરલી શું કરે છે, IPv4 થી IPv6 પર મૂવ કરે છે, બરાબર. કારણ કે જ્યારે પાસ્ટમાં જ્યારે જનરેટ કર્યું હતું ત્યારે આ નંબર શું મોટો લાગતો હતો, પણ હવે બધા જ મોબાઈલ યુઝ કરે છે અને બધા જ ફોનને કે બધા જ લેપટોપને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવું હોય તો આ શું આ જે રેન્જ છે તે ઓછી છે. એના માટે શું IPv6ની જરૂર પડી, બરાબર. તો there are 3 different notation in IPv4 addressing, બરાબર. એ કઈ રીતના આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ આઈપી એડ્રેસને? ફર્સ્ટ શું છે? બાઇનરી ફોર્મ. 0 and 1 હોય તો આપણે શું એને બાઇનરી ફોર્મ કહીએ છીએ. તો બાઇનરી એટલે આપણે શું 32 બીટની વાત કરી, બરાબર. તો આ શું છે? 88 બીટનું કોમ્બિનેશન છે, બરાબર. તો એક શું આ એક નોટેશન હોઈ શકે બાઇનરી ફોર્મ. બીજું શું ડેસિમલ હોઈ શકે. બાઇનરી ટુ ડેસિમલ તમે મે બી ફર્સ્ટ યરમાં શીખી ગયા હશે. ખબર છે ને કઈ રીતના થાય? હેલો. યસ સર. આ જે હોય છે ફર્સ્ટ ડિજિટ તેને 1 into 2 raised to 0, પછી શું પ્લસ 1 into 2 raised to 1, બરાબર. આ જે હોય છે તેને મલ્ટીપ્લાય કરવાનું ઇન્ટુ 1 કરીને. તે રીતના જો તમે આને કન્વર્ટ કરશો તો શું મળશે? 31. આને શું મળશે? 3. ખબર છે ને? બાઇનરી ટુ ડેસિમલ ની ખબર એટલે પૂછી લેજો, બરાબર. એ જ પ્રમાણે આ શું મળશે? 128. જો ડેસિમલ થી બાઇનરી કન્વર્ટ કરવું હોય તો આ રીતના તમે પરફોર્મ કરતા હશે, બરાબર. 128 to 2, પછી અહીંયા શું જે બી આવે તે 64, તો અહીંયા 0 લખતા હશે. પછી આ રીતના પર્ટિક્યુલર જે બચે છે આ બધી વેલ્યુ તો તેને લખશો તો શું મળશે? બાઇનરી, બરાબર. પછી શું છે આ હેક્સાડેસિમલ. હેક્સાડેસિમલ એટલે શું કે આને શું કરશો? આ જે બાઇનરી ફોર્મ છે તેને 4ના ગ્રુપમાં કમ્બાઈન કરશો તો આ જે 41 છે એનો મતલબ શું થશે? F. 41 છે લાસ્ટમાં F, ને આ શું ઇન્ડિકેટ કરે? 1. એ જ પ્રમાણે આ જે લાસ્ટ 4 બીટ છે તે શું ઇન્ડિકેટ કરશે? 3. એટલે આ શું કર્યું છે? બાઇનરી, ડેસિમલ ને હેક્સાડેસિમલ વેલ્યુ શું છે? એક જ છે. એને અલગ અલગ નોટેશનમાં રિપ્રેઝન્ટ કર્યું છે. જે આઈપી એડ્રેસ હોય છે તેને આ રીતના રિપ્રેઝન્ટ કરી શકાય, બરાબર. તો આ તો હવે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી. શું છે એક્ઝામ્પલ? ચેન્જ ધ ફોલોઈંગ આઈપી એડ્રેસ ફ્રોમ બાઇનરી નોટેશન ટુ ડોટેડ ડેસિમલ. આ બાઇનરી નોટેશન છે, જ્યારે આ શું છે? ડોટેડ ડેસિમલ. આ ડેસિમલમાં વેલ્યુ છે અને જે 8 બીટનું કોમ્બિનેશન હશે તેના પછી શું આપણે આ રીતના ડોટનો યુઝ કરશું, બરાબર. આ પછી ડોટ, બરાબર. તો આ રીતના એને અલગ કરે છે, બરાબર. We replace each group of 8 bits with its equivalent decimal number and add dots for separation, બરાબર. આ બીજો એક્ઝામ્પલ શું છે? ડેસિમલ ફોર્મ છે આપણી પાસે IPv4 નું, તેને શું કર્યું છે? બાઇનરી નોટેશનમાં કન્વર્ટ કર્યું છે, બરાબર. કોઈને નહીં ખબર પડતી હોય તો પૂછી લેજો. મારા ખ્યાલથી એકદમ ઇઝી છે કે બાઇનરી ટુ ડેસિમલ ને ડેસિમલ ટુ બાઇનરી, બરાબર. તો આ શું છે? ફાઇન્ડ ધ એરર્સ. કારણ કે આના શું છે? રૂલ્સ છે. આઈપી એડ્રેસને લખવાના શું છે? રૂલ્સ છે. તો ફાઇન્ડ ધ એરર ઇફ એની
with the following IPv4 address. બરાબર, તો આ શું છે, આપણી પાસે ફર્સ્ટ આઈપી એડ્રેસ છે. તો શું કહે છે અહીંયા જે આ લીડિંગ 0 છે, બરાબર, તો ધેર મસ્ટ બી નો લીડિંગ 0. તો આ શું, આ રીતના આપણે રિપ્રેઝેન્ટ નથી કરી શકતા. આપણે શું સિમ્પલી 45 લખવું પડે. ખ્યાલ આવે છે? 045 નહીં લખી શકીએ. એના રૂલ્સ છે, તો આપણે જે રૂલ્સ ડિફાઇન કર્યા છે તે ફોલો કરવા પડે. તો આ લીડિંગ 0 અલાઉડ નથી. બરાબર. બીજું શું છે, there can be no more than 4 numbers. અહીંયા કેટલા છે? 1 2 3 4 and 5. બરાબર, આપણે 32 બીટ કન્સિડર કરીએ છીએ. બરાબર, તો આ રીતના જ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. 8 બીટના કોમ્બિનેશનમાં તમારે કેટલા છે? 5 નંબર્સ છે. તો એ પણ શું છે? રોંગ છે. બરાબર. બીજું શું છે? each number needs to be less than or equal to 255. કેમ 255? કોઈ એક્સપ્લેન કરી શકે છે? IM301 અલાઉડ નથી. હેલો, કેમ 255 લખ્યું છે અહીં? 2:8 હોય એટલે એનાથી વધારેનો રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ જે છે 8 બીટનું કોમ્બિનેશન આપણે કન્સિડર કરીએ છીએ. 2:8 એટલે શું થાય? 256 થાય. પણ આપણે શેનાથી સ્ટાર્ટ કરીએ છીએ? 0 થી. તો 0 ને કન્સિડર કરીએ તો 0 to 255 થાય. બરાબર, એટલે આ જે 301 છે તો એ બી શું થશે? રોંગ થશે. બીજું શું છે, આ રીતના આપણે કોમ્બિનેશનમાં નથી લખી શકતા કે હાફ એડ્રેસ છે, કોઈ એક પોર્શન તે બાઇનરીમાં લખ્યું ને બીજું શું ડેસિમલમાં, તે રીતના પણ રિપ્રેઝન્ટ નથી કરી શકતા. તો શું કહે છે? અ મિક્સચર ઓફ બાઇનરી નોટેશન એન્ડ ડોટેડ ડેસિમલ નોટેશન ઇઝ નોટ અલાઉડ. તો આમાં કોઈને કંઈ ડાઉટ નહીં હશે, એકદમ ઇઝી છે. બીજું શું છે? હિરાર્કી ઇન એડ્રેસિંગ. બરાબર, તો આ જે વસ્તુ છે તે તમને આગળ એક્ઝામ્પલમાં કામ લાગશે. જ્યારે તમને લાર્જ અમાઉન્ટ ઓફ એડ્રેસ આપી દેવામાં આવશે ને તમને કહેશે કે આ રીતના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને કે પર્ટિક્યુલર ગ્રુપને ડિવાઈડ કરો આટલા એડ્રેસ, તો ત્યારે આ કોન્સેપ્ટ જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી પાસે શું છે? ટોટલ 32 બીટ્સ છે. બરાબર, આપણી પાસે શું છે? ટોટલ 32 બીટ્સ છે. બરાબર, તો એમાં શું, તો આ જે પ્રિફિક્સ હશે તેને જો n બીટ કન્સિડર કરીએ આપણે, તો બાકી કેટલા બચશે? 32 - n બીટ્સ. બરાબર, તો આ એકને પ્રિફિક્સ કીધું છે, બીજાને શું કીધું છે? સફિક્સ કીધું છે. તો આ જે પ્રિફિક્સ હોય છે તે શું ડિફાઇન કરે? નેટવર્ક. આ જે નેટવર્ક હશે તે ડિફાઇન કરે. બરાબર, ને આ જે સફિક્સ હશે, આપણે એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ક્લિયર થશે. તે શું કરે? ડિફાઇન્સ ધ ઈચ નોડ, ઈચ કનેક્શન. બરાબર, તાર હમણાં શું આ નોટેશન યાદ રાખો, ટોટલ 32 બીટ છે. જો n બીટ પ્રિફિક્સ ડિફાઇન કરે તો 32 - n બીટ શું? સફિક્સ ડિફાઇન કરે. બરાબર, તો પ્રિફિક્સ જે હોય છે તે નેટવર્ક ડિફાઇન કરે ને જે સફિક્સ જે હોય છે તે નોડ ડિફાઇન કરે. બરાબર, આપણે જોશું એટલે તમને વધારે ક્લિયર થશે. બીજું શું છે કોન્સેપ્ટ? ઇન ક્લાસફુલ એડ્રેસિંગ. બરાબર, બે કોન્સેપ્ટ આવે છે, ક્લાસફુલ એડ્રેસિંગ એન્ડ ક્લાસલેસ એડ્રેસિંગ. તો ઇન ક્લાસફુલ એડ્રેસિંગ ધ એડ્રેસ સ્પેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 5 ક્લાસીસ. એડ્રેસ સ્પેસ એમાં ડિવાઇડેડ હોય છે 5 ક્લાસમાં. ABCDE જે આપણી પાસે ટોટલ 2:32 આઈપી એડ્રેસ છે, તો તેને કેટલા ક્લાસમાં ડિવાઈડ કરે છે? 5 ક્લાસમાં. ABCDE શેમાં? ક્લાસફુલ એડ્રેસિંગમાં. તો શું કહે છે? ફાઇન્ડિંગ ધ ક્લાસીસ ઇન બાઇનરી એન્ડ ડોટેડ ડેસિમલ નોટેશન. બરાબર, તો શું કહે છે? આપણી પાસે 4 બાઇટ્સ હોય છે. એક બાઇટ એટલે શું? 8 બીટ હોય છે. તો આપણી પાસે 32 બીટ્સ છે. તો આ શું? ફર્સ્ટ બાઇટ, સેકન્ડ બાઇટ, થર્ડ બાઇટ, ફોર્થ બાઇટ. બરાબર, 8 બીટનું જે આપણે ડોટેડ ડેસિમલમાં રિપ્રેઝન્ટ કરીએ છીએ તે પ્રમાણે. તો જો ક્લાસ એ હોય તો એમાં જે ફર્સ્ટ બીટ હશે તે શું હશે? 0.
જ્યારે તમે બાઇનરી નોટેશનમાં આ પ્રમાણે રિપ્રેઝન્ટ કરશો, આ પ્રમાણે, તો જે આ 32 બીટ માટે જે આ ફર્સ્ટ બીટ હશે તે શું હશે? 0 હશે. બરાબર? તો તેને શું કહી શકાય? ક્લાસ એ એડ્રેસ, જો ક્લાસફુલ એડ્રેસિંગની વાત કરવામાં આવે તો. જો ફર્સ્ટ બીટ 10 હોય તો એને શું કહી શકાય? ક્લાસ બી. જો 110 હોય તો એને શું કહી શકાય? ક્લાસ સી. જો 1110 હોય તો ક્લાસ સી અને 41 હોય તો ક્લાસ ઈ. બરાબર? આ વસ્તુ તમારે યાદ રાખવું પડશે. જો તમને બાઇનરી ફોર્મમાં જો પર્ટિક્યુલર આઈપી એડ્રેસ આપેલું હોય અને તમને કહી કે આઈડેન્ટિફાઈ કરો કે કયા ક્લાસનું એડ્રેસ છે, તો તમારે શું આ જે બીટ્સ છે તે જોઈને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. જો બાઇનરી ફોર્મમાં ના હોય અને જો શેમાં હોય? ડોટેડ ડેસિમલમાં હોય, ડેસિમલમાં હોય, તો આ એની પર્ટિક્યુલર રેન્જ છે 0 to 127. બરાબર? 120 into 191, 192 to 223. આ એની શું છે? રેન્જ છે. જો આ રેન્જમાં હોય ફર્સ્ટ બાઇટ, તો શું એ પર્ટિક્યુલર ક્લાસ ઇન્ડિકેટ કરે છે. બરાબર? આ જો શું આપણે 127 ક્લાસ એમાં છે, પણ એને શું કહીએ છીએ? લૂપબેક એડ્રેસ કહીએ છીએ. બરાબર? જે જ્યારે તમે આઈટી ટેસ્ટિંગમાં જાઓ તો પોતાના મશીન પર જ પર્ટિક્યુલર એપ્લિકેશન ચેક કરવી હોય તો ત્યારે શું લૂપબેક એડ્રેસનો યુઝ કરવામાં આવે છે. જોશું આગળ. આ તમને ખ્યાલ આવી ગયો કે આ બીટ્સ જો લીડિંગ હોય આ રીતની પેટર્ન તો પર્ટિક્યુલર ક્લાસ ઇન્ડિકેટ કરે છે, અને જો આ રેન્જમાં હોય ફર્સ્ટ બાઇટમાં તો એના પ્રમાણેનો ક્લાસ ઇન્ડિકેટ કરે છે. શેમાં? ક્લાસફુલ એડ્રેસિંગમાં. તો શું છે? આ તમને આઈપી એડ્રેસ આપેલા છે. લીડિંગ 0 એટલે શું ઇન્ડિકેટ કરે? આ જે છે લીડિંગ 0, બરાબર, શું ઇન્ડિકેટ કરે? તો ફર્સ્ટ બીટ ઇઝ 0. ધીસ ઇઝ ધ ક્લાસ એ. તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ ક્લાસ ઓફ ઈચ એડ્રેસ. બરાબર? તો શું છે? લીડિંગ 0. 0 એટલે શું થાય? ક્લાસ એ, કારણ કે બીજા બધામાં કોઈમાં નથી એ રીતનું. 00, 110, શેમાં આવે છે 110? ક્લાસ સી. આ પેટર્ન અંડરલાઈન કરી છે તેની વાત કરું છું. ક્લાસ સી. બરાબર? તો એમસીક્યુમાં બી આ રીતના ક્વેશ્ચન આવી શકે કે આઈડેન્ટિફાઈ ધ ક્લાસ. બીજું શું છે? 14. 14 કયામાં છે? ડેસિમલ નોટેશનમાં 0 to 127. તો કયામાં આવી શકે? ક્લાસ એ. 252. 252 કયામાં આવે છે? ક્લાસ ઈ. બરાબર? તો ક્લાસ ઈ. હલો, ખ્યાલ આવે છે? બીજું શું છે? નંબર ઓફ બ્લોક્સ એન્ડ બ્લોક સાઇઝ ઇન અ ક્લાસફુલ IPv4 એડ્રેસિંગ. બરાબર? આપણે શું કન્સિડર કરીએ છીએ? IPv4. બરાબર? તો નંબર ઓફ બ્લોક્સ કેમ આમાં 128 છે? કોઈ આન્સર આપી શકે છે કેમ 128 લીધું છે? આ જે છે તેમાં શું છે? આ યલો કલર જે રિપ્રેઝન્ટ કરે છે તે શું? નંબર ઓફ નેટ આઈડી રિપ્રેઝન્ટ કરે. બરાબર? તો આના અંદર કેટલા 8 બીટ હોય છે, પણ ફર્સ્ટ જે છે એક બીટ શું છે? રિઝર્વ છે. 0 હોય તો શું? એ ક્લાસ એ ઇન્ડિકેટ કરે, એટલે એક બીટ આપણે શું રિઝર્વ જેવું કન્સિડર કરી શકીએ. તો ટોટલ કેટલા બીટ બચ્યા? 7. બરાબર? 2⁷ શું થશે? 128. બરાબર? તો ક્લાસ એમાં શું હોય છે? નંબર ઓફ બ્લોક્સ 128. 2⁷ કન્સિડર કરશો. 0 ફિક્સ છે, એની વેલ્યુ ચેન્જ નથી થતી, એ પ્રમાણે કન્સિડર કરીએ તો શું થશે? 128. બીજું શું છે? આપણી પાસે 32 બીટ છે. આપણે ફર્સ્ટ બાઇટ જે હતું તેમાં એક 0 અને બીજા 7 બીટ કન્સિડર કર્યા. બીજા કેટલા બચ્યા? 24 બીટ.
તો જો તમે 2^24 કરશો તો શું મળશે? આ પર્ટિક્યુલર મળશે. તો ક્લાસ એ માં જો આપણે ક્લાસફુલ એડ્રેસિંગ કન્સિડર કરીએ તો 128 બ્લોકમાં આપણે કન્સિડર કરી શકીએ અને હરેક ક્લાસના અંદર હરેક બ્લોકના અંદર કેટલા એડ્રેસ હશે? આટલા. બરાબર. જો આપણે ક્લાસ બી કન્સિડર કરીએ, ક્લાસ બી માં શું છે? ફર્સ્ટ 2 બાઇટ કન્સિડર કરવાના છે. તેમાંથી 2 બિટ્સ શું છે? રિઝર્વ કન્સિડર કરીએ તો 16 માંથી 2 બિટ્સ રિઝર્વ કન્સિડર કરીએ તો 2^14 કરશો તો શું મળશે? આ પર્ટિક્યુલર એડ્રેસ મળશે. તો આટલા બ્લોક્સ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. અને બીજું શું છે? 2^16 જે હશે, બરાબર, કારણ કે આ શું આપણે 32 બીટમાંથી આ ફર્સ્ટ છે એના માટે બ્લોક્સ માટે કન્સિડર કરીએ છીએ, બીજા 16 બચે છે કે 2^16 32 માંથી આ એક પર્ટિક્યુલર મળશે. બ્લોક ક્લાસ સી કન્સિડર કરશો તો તેમાં કેટલા છે? 3 બિટ્સ છે. એમાં ફર્સ્ટ 3 બાઇટ કન્સિડર કરીએ, બરાબર. આ તમારે યાદ રાખવું જ પડશે. આમાં કોઈ ઓપ્શન નથી કે ક્લાસ એ હોય તો ફર્સ્ટ બાઇટ કન્સિડર કરવાનું, ક્લાસ બી હોય તો ફર્સ્ટ 2 બાઇટ, ક્લાસ સી હોય તો ફર્સ્ટ 3 બાઇટ. બરાબર. તો હવે ફર્સ્ટ 3 બાઇટ કન્સિડર કરીએ, એમાંથી 3 બિટ્સ રિઝર્વ છે તો 2^21 કરશો તો આ પર્ટિક્યુલર બ્લોક મળશે, બરાબર, ફિગર મળશે. કેટલા બ્લોક થશે? બચ્યા કેટલા બીજા બિટ્સ? 3 ની રેન્જ કરીએ છીએ આપણે. આ અહીંયા 24 બીટ કન્સિડર કરીએ છીએ, તેમાં 3 બીટ રિઝર્વ છે, 21 બચ્યા. હવે આ બીજા કેટલા બાકી છે? 8 બીટ. તો 2^8 કરશો તો બ્લોક સાઇઝ શું થશે? 256. કે આટલા જે હશે તે બ્લોકના અંદર, હરેક બ્લોકના અંદર કેટલા એડ્રેસીસ હશે? 256. ને ક્લાસ સી અને ઈ, બરાબર, તેમાં કોઈ બ્લોક નથી હોતા, તેમાં આ પર્ટિક્યુલર ફિક્સ હોય છે. બરાબર. આ શેના માટે? ક્લાસ બી શેના માટે યુઝ થાય છે? મલ્ટીકાસ્ટ માટે. તમને એમસીક્યુમાં પૂછી શકાય કે ક્લાસ બી શેના માટે યુઝ થાય છે? તો મલ્ટીકાસ્ટ માટે. અને ક્લાસ ઈ શેના માટે યુઝ થાય છે? તો એ શેના માટે છે? ફ્યુચર યુઝ માટે રિઝર્વ રાખ્યા છે. બરોબર. So, in classful addressing, a large part of the available address were wasted. કેમ વેસ્ટ થાય છે? જો આપણે ક્લાસ એ કન્સિડર કરશું તો આપણી પાસે કેટલા 128 બ્લોક્સ છે. એટલે શું? 1 2 એવા 128. હરેકના અંદર કેટલા એડ્રેસ છે? આટલા એડ્રેસ છે. કે આપણે જો એક બ્લોક કોઈને આપી દીધો તો એની પાસે કેટલા એડ્રેસ હશે? આ. પણ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન કન્સિડર કરશો તો એના પાસે આટલા પીસી હોય, આટલા પીસી હોય તે પોસિબલ નથી. એટલે શું? જે અનયુઝ હશે આમાંથી તો તે શું થશે? વેસ્ટ થશે. બરાબર. એક ઓર્ગેનાઇઝેશનને જો આપણે 128 માંથી એક બ્લોક આપી દઈશું, બીજાને બીજો બ્લોક આપી દઈશું, અને હરેક બ્લોકના અંદર જો આટલા આઈપી એડ્રેસ હશે તો એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન પાસે આટલા પીસી તો હશે નહીં. તો શું થશે? કે જે વધારાના અનયુઝ આઈપી એડ્રેસ હશે તે શું થશે? વેસ્ટ થશે. બરાબર. બીજું શું થશે? કે જો આપણે ક્લાસ સી એડ્રેસ કન્સિડર કરશું તો એના અંદર શું છે? 256. હરેક બ્લોકના અંદર 256 એડ્રેસ છે. પણ આપણે જો આપણી યુનિવર્સિટી જ કન્સિડર કરી દઈએ તો તેના અંદર 256 કરતાં વધારે એડ્રેસ હોઈ શકે. બરાબર. તો આપણે શું તેવા કેસમાં આને મર્જ કરવું પડે. આ ઇનફ નથી 256. તો એવી પ્રોબ્લેમ જનરેટ કરી શકે. બરાબર. એટલે ક્લાસફુલ એડ્રેસિંગ શું છે? પ્રોપર નથી. તો એના માટે શું આપણે ક્લાસલેસ એડ્રેસિંગ પર જવું પડે. જો આપણે આ પર્ટિક્યુલર આઈપી એડ્રેસ છે 2^32 ને ક્લાસફુલ એડ્રેસિંગના બેઝ પર જો ડિવાઈડ કરશું તો શું થશે? પ્રોબ્લેમ થશે. જો ક્લાસ એના અકોર્ડિંગ ડિવાઈડ કરશું તો આ જે આઈપી એડ્રેસ હશે તે ઘણા બધા વધારે થઈ જશે એક પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન માટે. અને જે ક્લાસ સીના અકોર્ડિંગ કન્સિડર કરશું તો એ શું થશે? ઘણા ઓછા થઈ જશે. તો આ શું થયું? પ્રોપર નથી. કારણ કે શું થશે? કે જે આઈપી એડ્રેસ છે તે શું થશે? વેસ્ટ થશે. બરાબર. તો ઇન ક્લાસફુલ એડ્રેસિંગ a large part of the available addresses were wasted.
શું થાય છે જે ઘણા બધા આઈપી એડ્રેસ છે તેમાંથી બધા વેસ્ટ બીજું શું છે કોન્સેપ્ટ માસ્ક બરાબર so the mask can help us to find the net id and host id જે આ માસ્ક હશે તેના પરથી આપણે શું ફાઇન્ડ કરી શકશું નેટવર્ક આઈડી એન્ડ હોસ્ટ આઈડી જોઈએ શું હોય છે ફોર એક્ઝામ્પલ ધ માસ્ક ફોર અ ક્લાસ એ એડ્રેસ ઇઝ 81 ક્લાસ એ જ્યારે આપણે કન્સિડર કરશું તો ફર્સ્ટ 8 બીટ હશે તે શું હશે 1 હશે બરાબર કારણ કે આપણે બધાને શેમાં રિપ્રેઝન્ટ કરી શકીએ બાઇનરી ફોર્મમાં તો ક્લાસ એ હશે તો તેના માટે શું માસ્ક શું છે 8 ones એટલે ફર્સ્ટ 8 બીટ હશે તે 1 હશે which means that the first 8 bits of any address in class A defines the net ID કે શું કહે છે first 8 bit of any address in class A define net ID શું define કરશે net ID and next કેટલા બચ્યા 24 bits તો તે શું define કરશે host ID હેલો યસ સર ની ખબર ડિસ્કનેક્ટ થઈ ગયો તો મે બી તો ક્લાસ એ માં શું હોય છે આ તમારે યાદ રાખવાનું की मास શું હોય છે ફર્સ્ટ 8 બીટ 1 હોય છે ક્લાસ બી માં શું 2 બાઇટ કન્સિડર કરવાના તે બધા 1s હશે ક્લાસ સી માં શું હશે ફર્સ્ટ 24 બીટ બરાબર તો આ જ્યારે રિપ્રેઝન્ટ કરશો તો 55 to 55 આ રીતના રિપ્રેઝન્ટ કરી શકો બરાબર ડિફોલ્ટ માર્ક જ્યારે તમે ક્લાસ ફૂલ એડ્રેસિંગ કન્સિડર કરશો ક્લાસ લેસમાં શું થશે આ વસ્તુ ચેન્જ થશે આ બરાબર જ્યારે ક્લાસ ફૂલમાં શું છે આ ડિફોલ્ટ માર્ક્સ ફિક્સ છે કે ક્લાસ એ હોય તો તમારે આ જ કન્સિડર કરવાનું ક્લાસ બી હોય તો આ જ કન્સિડર કરવાનું ક્લાસ સી હોય તો શું આ જ કન્સિડર કરવાનું આ શું બાઇનરી ફોર્મમાં છે આ શું છે ડોટેડ ડેસિમલમાં છે ને આ CIDR ફોર્મમાં છે બરાબર કે ફર્સ્ટ 8 બીટ રિઝર્વ છે તો /8 16 બીટ રિઝર્વ છે તો /16 અને આના માટે શું /24 બરાબર તો આ સબનેટિંગ શું કરીએ નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ કારણ કે શું થશે કે આના પર